प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજે પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ। સવાર સવારમાં રાજજી મહારાજ ખૂબ કૃપા કરી રહ્યા છે આપણા બધા જ સુંદર સાથ ઉપર કે બ્રહ્મપ્રિયાઓ કાંઈક પ્રાપ્ત કરે અને એ કોઈ દુનિયાની વાત નહીં, કોઈ સ્વર્ગ વૈકુંઠની વાત નહીં। ક્યાંની વાત છે સુંદર સાથજી? આપણા ઘરની વાત છે। જે ઘર આપણે છોડીને આવ્યા છીએ એ ઘર આપણાથી વિસ્મૃત થઈ ગયું છે, ભૂલાઈ ગયું છે, એટલે દરરોજ યાદ કરાવે। અને આપણે આ દુનિયામાં આવી અને આ ઘરને સાચું માની લીધું છે। અને એક નાનું બાળક હોય ને, એ રમકડે રમતું હોય તો એના હાથમાંથી રમકડું લઈ લેવું તો એ મુશ્કેલ થઈ જાય। તો માતા કાંઈક યુક્તિ કરે કે એનાથી કાંઈક વિશેષ એને બતાવે ને ત્યારે એ બાળક રમકડું છોડે, નહીંતર એ છોડવા તૈયાર ન હોય। એમ આ સંસારથી તમે જુઓ કે તમે બીજા 14 લોક બ્રહ્માંડથી જુઓ તો કે વિશેષ
એક રમકડું નહીં, એ સ્વયં રાજ્ય પોતાનું દિલ ખોલી દીધું કે બ્રહ્મ આત્માઓ અહીં આવે અને આ સંસારના માયાજન્ય રમકડા રાજ્ય મહારાજ છોડાવી રહ્યા છે તારતમના માધ્યમથી. તો આપણને સારું કયું લાગે સુંદર સાજજી? કયું સારું લાગે? આ રમકડા કઈ સાચા છે? નથી. જેનાથી આપણે રમી રહ્યા છીએ, જેની સાથે આપણે ખેલી રહ્યા છીએ, એ કાંઈ સત્ય નથી. બધું જ અસત, જડ અને દુઃખ રૂપી છે. કારણ કે ભૂમિ જે છે અસત, જડ અને દુઃખ રૂપી ઇન જીમી મેં દુઃખ ના કાહુ દેખત. કેટલું દુઃખ છે અહીં. અને તારતમ મળી ગયા પછી રાજ્ય મહારાજના સ્વરૂપનું, આપણા સ્વરૂપનું ભાન થયા પછી કેટલું સુખ છે કે નથી? એટલે ખબર ત્યારે પડે કે આ સાચું છે અને આ જૂઠું છે. બેઉના પ્રમાણ હોય ને તો જ, જેવી રીતે વ્રજની લીલામાં કે પ્રગટ લીલા ન હોવે દોએ તો અસલ નકલ કી સુધ ક્યો હોવે. એટલે આ લીલા પ્રગટ કરી આ સંસારની અંદર. જો પ્રગટ ન થાય તો ખબર કેમ પડે કે કોણ અસલ છે ને કોણ નકલ છે? પ્રગટવાણીમાં કીધું કે જો પ્રગટ લીલા ન હોવે દોએ તો અસલ નકલ કી સુધ ક્યો હોવે. એટલા માટે આ સંસારમાં લીલા પ્રગટ થઈ. એમાં વ્રજની લીલા, રાસની લીલા અને હવે આ જાગણીની લીલા ચાલી રહી છે. એક ડોઝથી આપણે સારા ન થઈએ, આપણો રોગ ન મટે તો બીજો ડોઝ, અને બીજા ડોઝથી રોગ ન મટે તો આ ત્રીજો ડોઝ જાગણીની લીલા, કે જેમાં જગાવવાની જ કોશિશ કરી રહ્યો છે તારતમ, જગાવવાની જ કે બ્રહ્મપ્રિયાઓ કેમે કરીને જાગૃત થાય. એટલે રાજ્ય મહારાજની ખૂબ કૃપા છે સુંદર સાજી. કારણ કે ભૂલી ગયેલાને યાદ અપાવવું ને એ થોડુંક અઘરું છે. કારણ કે સંસારમાં આવી અને ઘણા બધા એવા મસાલાઓ આપણી અંદર ભરાઈ ગયા છે, બાય હાર્ડ થઈ ગયા છે કે એને કાઢવા બહુ જ મુશ્કેલ છે. જે આપણી અંદર વણાઈ ગયા છે, કાઢવાની જરૂરત નથી. નાનાની સામે મોટી લીટી દોરવાની છે. કોઈને નાના કરવાની જરૂર નથી. આપણી લીટીને મોટી કરી દઈએ એટલે ઓટોમેટિક એને ખબર પડી જાય. એટલી મહેર પરમાત્માની છે. તારતમે એક યુક્તિ કરી અને રાજ્યે શું કીધું કે જુગતે કરીને જગાવી લઈ તારતમે લગાવી. કઈ જુગતી કરી? કે સંસારમાં પોતે તારતમના સ્વરૂપમાં આવ્યા. વ્રજમાં, રાસમાં અવસ્થાને લીધે આપણે સમજી ન શક્યા. જાગણી લીલાની અંદર અવસ્થા બિલકુલ જાગ્રત, પણ એ વ્રજ અને રાસનું સ્વરૂપ, પરમધામનું સ્વરૂપ આ તારતમની અંદર છુપાઈ અને આપણને પ્રબોધ કરી રહ્યા છે, પ્રોત્સાહિત કરી રહ્યા છે કે જાગો જાગો સૈયા જગાને વાલે આ ગઈ. એ કામ તારતમનું છે. તો આવો આપણે પ્રવેશ કરીએ પ્રકાશ હિન્દુસ્તાનીમાં. જે વાત છે કે પ્રગટ વાણી પ્રકાશ કી, એમાં સુવાનું દ્રષ્ટાંત છે કે સુઈને શું કરશો? તમે જાગી જાઓ. કેટલો સમય તમે સુવાના? અહીંયા તો બધું જ વિષયુક્ત છે. પગ મૂકો એટલે ગાંગજીભાઈએ કીધું હતું ને, ગાંગજીભાઈએ સદગુરુને પ્રશ્ન કર્યો કે સદગુરુ મહારાજ, આપણે અહીં શું કામે આવ્યા છીએ? ત્યારે સદગુરુ મહારાજે કીધું કે હમ આયે હૈ ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. સદગુરુ કહે છે કે ગાંગજીભાઈ, આપણે એટલા માટે જ પરમધામથી આ સંસારમાં આવ્યા છીએ કે એક એક બ્રહ્મ સૃષ્ટિને લઈ અને ફરી પાછું પરમધામ જવાનું છે. એક એકને જાગૃત કરી અને લઈ અને જવાનું છે. ત્યારે ગાંગજીભાઈ વિચાર કરે છે કે અસત, જડ અને આ દુઃખ રૂપી આ જીવીની અંદર આવા વચન કોણ માનશે? કે તબ ગાંગજીભાઈ પાયો
અચરજ માના કોન માનસી પાર કે વચન. ગંગજીભાઈને અચરજ થયું કે સદગુરુ તમે કહો છો કે આપણે લેવા માટે આવ્યા છીએ, તો પારના વચન માનશે કોણ? આ સંસાર તો એવો છે કે નખ અંગુરી કો લે જાય તોર, નખ મૂકી તો માથા સુધી ગળા ડૂબ થઈ જઈએ છીએ. માહે ભમરિયા બે સુમાર, એવી સુખ દુઃખની ભમરી આવે કે એમાં બધું જ ભૂલાઈ જાય છે. તો આ વચનને માનશે કોણ? એવી આ દુઃખરૂપી ભૂમિ કાલે આપણે શ્રવણ કર્યા કે બધાએ પોતપોતાની રીતે જાળી ગૂંથે. એવું નથી કે મકડી કરોડિયો જ જાળી ગૂંથે, મનુષ્ય પણ જાળી ગૂંથે છે. બધા જ ની અંદર સુંદર સાચી મનુષ્ય જાળી ગૂંથે છે, પણ મનુષ્યની અંદર એક વિશેષતા એ છે કે કહેવા જાય ને તો એક એક યોનિની અંદર માતા પિતા પુત્ર પરિવાર છે કે નથી? હે, એક એક યોનિની અંદર માતા પિતા પુત્ર પરિવાર છે કે નથી? પતિ પત્ની બધું જ છે. તમે જીવ જંતુ કહો કે તમે પશુ પંખી કહો કે તમે મનુષ્ય યોનિની વાત કરો, બધા જ ની અંદર છે. પણ મનુષ્યની અંદર મનુષ્ય યોનિમાં વિશેષતા કઈ? કે એની અંદર જાગૃત બુદ્ધિ ચેતનતા. અને મોટી વિશેષતા કઈ? કે આ યોનિની અંદર સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, અને આપણને આવું શ્રેષ્ઠ મનુષ્ય તન એ મળ્યું. એટલે આપણને ખબર પડી કે આ સદગુરુ છે. સંતોએ કીધું ને, લહેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા મને ભવના ફેરા ટળ્યા, લહેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. આ જ યોનિની અંદર એક સદગુરુ છે. બીજી એક યોનિની અંદર તમે પૂછજો, કોઈને છે ગુરુ સદગુરુ? કોઈને ભગવાનની ભાન પણ છે? એટલે આ જ યોનિથી આપણે છૂટી શકશું. મનુષ્ય તન એક છૂટવાની બારી. આ છૂટવાની બારી, અહીંથી આપણે કાલે વાત થઈ ને કે મૃત્યુ લોકની અંદર ઘણા બધા 84 યોની 84 પ્રકારની યોનીના રહે છે જીવો આ મૃત્યુ લોકની અંદર જ. પણ એક એવો જીવ, એક મનુષ્ય તન એક એવું છે કે મૃત્યુ લોકની અંદર છે. અને આ મૃત્યુલોક એક એવું જંકશન છે કે તમારે જ્યાંની ટિકિટ લેવી હોય ત્યાંની તમે લઈ શકો. સ્વર્ગની લઈ શકો, વૈકુંઠની લઈ શકો, સતલોકની લઈ શકો ને પરમધામની પણ લઈ શકો. જેવી તમારી ભક્તિ અને જેવું મારું ને તમારું જ્ઞાન અને જે જ્ઞાન આપવા વાળા સદગુરુ, એ મોજ છે આ સંસારની અંદર, આ મૃત્યુલોકની અંદર. એટલે મોજમાં રહેવું અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે આપણે સમર્પિત થઈએ. ઝાડ તો બધાની બધા ગૂંથે જ છે, પણ મનુષ્ય પણ એની સાથે જાળી ગૂંથવા લાગ્યા. જીવ જંતુ મકડી એની ઝાડ ગૂંથે, એમાં આપણે પણ ગૂંથી છે સમાજ અને પરિવારની જાળી. એના બંધનમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી, આપણે છોડતા જ નથી. થવું હોય તો થઈ જવાય એવું નથી કાંઈ. ઘણા બધા મુક્તો મુમુક્ષુઓ છે, પરમહંસો, પણ આપણાથી એ છૂટતું નથી. એટલી હવે આપણી ઉપર માયા થઈ ગઈ છે. એટલે આપણને બધા જ જે કાંઈ વાત કહે ને એનું દુઃખ બહુ લાગે અને દુખી દુખી થઈ જાય કે સબ કોઈ જાલી ગૂંથે अपनी, फिर अपनी गुथी में उड़ जाए जी, ઉર્જે પીછે કઈ દુઃખ દેખે, દુઃખે મેં જીવ જાય જી. બધા જ પોતપોતાની રીતે એની જાળી ગૂંથે છે અને એમાં જ ઉર્જાઈ જાય છે, એમાં જ ફસાઈ જાય છે. ઉર્જે પીછે કઈ દુઃખ દેખે, ફસાયા પછી ખબર પડે કે હું આમાં ફસાઈ ગયો, હવે મારે કેમ નીકળવું. દુઃખે મેં જીવ જાય જી, ફસાણા પછી એ દુઃખમાં ને દુઃખમાં જીવ ચાલ્યો જાય છે. એટલું દુઃખ છે આ ભારી.
આપણે યાદ કરીને કે લાગોગે જો દુઃખ કો તો દુઃખ તુમે લાગસી યાદ કરો નિજ સુખ કો તો दुख तुमसे भागसी याद करो निज सुख को આપણે એ ઘરને યાદ નથી કરતા ને એટલે અહીં દુખી દુખી થઈએ. હવે આપણે છે સામાન્ય આ શરીરને માથામાં દુખાવો હોય, સર દુખતું હોય તો આપણે એ જ યાદ રાખી આજે માથું બહુ દુખે છે, આજે માથું બહુ દુખે છે, પણ એ ભૂલી જઈએ દુખે છે તો દુખે છે, પણ બીજા કામની અંદર પોરવાઈ જઈએ, બીજી પ્રવૃત્તિની અંદર પોરવાઈ જઈએ તો કેટલી વાર માથું દુખે ખબર જ ન રહે. એમ આપણને આ માયાનું દુઃખ, સમાજનું, પરિવારનું દુઃખ, એ દુઃખમાં ને દુઃખમાં આપણે આપણું અસલ સુખ ભૂલી ગયા કે પેલા સુખની જ ધામના રે સાહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યાની જ ધામને રે શ્રી અમે ભૂલ્યાની જ ધામને રે વાલાજી મારી વારે આવો. એ નિજ ધામને ભૂલી ગયા, નિજ ધામના સુખને ભૂલી ગયા. હવે ધણી તમે આ સંસારની અંદર આવી અને અમને જાગૃત કરો, અમારો હાથ પકડો. बहुत दुख देखे जीव जाते तो भी गुथे जाली फेर फेर जी. જન્મ મરણનું દુઃખ કેટલું ભારી, કેટલું ભારી કે એના માટે શબ્દ નથી. એક બચ્ચું જન્મ લે ને ત્યારે પણ એટલું માતાના ગર્ભમાંથી જ્યારે જન્મ ધારણ કરે આ સંસારમાં ત્યારે પણ એને હજારો વિચ્છુની વેદના હોય, એટલું દુઃખ હોય. અને જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ એ લાખો વિછુ ડંખ મારે એટલું દુઃખ હોય. જન્મ મરણનું દુઃખ બહુ જ ભારી હોય. છતાં આપણે જે કરવાનું ખબર છે, શાસ્ત્રો કહે છે, સમજી પણ રહ્યા છીએ, શ્રવણ પણ કરી રહ્યા છીએ, પણ ફોલો કરતા નથી. આપણે ફોલો કરતા શીખી જઈએ સુંદર સાચી કે ના, જન્મ વારે વારે જન્મવું અને વારે વારે મરવું કરતા હું મારી ઘરે જ જ્યાંથી હું આવી હતી, અખંડ ધામથી આ સંસારમાં આવી છું, એ જ અખંડ ધામ મારે જવું છે. મારે વચલા એક પણ સ્ટેશનમાં સ્ટોપ કરવો નથી. લાસ્ટ સ્ટોપ જે લાહુત કહ્યું છે, પરમધામ કહ્યું છે, બ્રહ્મધામ કહ્યું છે, અખંડ ધામ કહ્યું છે, ત્યાં જ મારો મૂળ મુકામ છે, મારું ધ્યેય ત્યાં છે. મારી નિષ્ઠાથી હું ભક્તિ કરું એટલે મારું લક્ષ્ય પરમધામ, રંગમહલ, મૂળ મિલાવા, લાલ રંગનો ગલીચો. અને કઈ ખાચામાં ચારો ખાચા છે, ચાર ખૂણામાં ચાર ખાચા છે, એ કયા ખાચાની અંદર મારી પર આત્મ બિરાજમાન છે, એ જ મારું લક્ષ્ય છે. અને ત્યારે આપણને પ્રાપ્ત થશે, આનંદ આવશે. એટલે કીધું દોષ નહીં ઇન મકડી કા, ઇનકા ઘર હુઆ જાલી અંધેરજી. આપણને એમ થાય કે વારે વારે મરવું ને જન્મવું અને એમાં કાંઈ કરોડિયાનો દોષ નથી, એ તો જાડી ગૂંથે જ, પણ એનો જીવ જ એ પ્રકારનો હોય. એનામાં જ્ઞાન નથી. મકડીમાં મારી અંદર તો છે ને, એનામાં જ્ઞાન નથી એટલે વારે વારે ગૂંથે છે. પણ મને તો ખબર પડી ગઈ ને કે આ માયા જાળ બધી અસત છે, સત્ય નથી. એટલે આપણે ચાલતું થઈ જવાનું. સુંદર સાથજી અમારા સદગુરુ, અમારી ઇન્દ્રાવતી કહે છે કે અપને ઘર નહીં ઈત સાથજી, 14 ભવન में ઈતજી કિતજી. अपने घर नहीं સાથજી, 14 भवन में कितजी. ता कारण पीयू करे रे पुकार, तुम क्यों सुते ઈતજી. સુંદર સાતજી, આપણું ઘર આ સંસારમાં 14 લોક બ્રહ્માંડમાં આપણું ઘર નથી. અને આપણે તો શું કઈ, કોઈ મંદિરે મળ્યા હોય ને સુંદર સાથ, તો અમારી ઘરે આવજો.
એ ભાવ છે આ શરીરનો, કરવો પણ જોઈએ. પણ આપણે કેટલું માની લીધું, અમારી ઘરે આવજો હો, આ અમારું ઘર, આ અમારું એડ્રેસ. કોઈને ક્યારેક એ એડ્રેસ તો આપણે આપી દઈએ. કોઈ આપણને પૂછે કે તમે ક્યાં ગામના, તમારા ઘરનું એડ્રેસ આપજો ને, તો ક્યારેક પરમધામનું એડ્રેસ આપી દેવાનું. અને એ એડ્રેસ આપશો, એ મોબાઈલ નંબર આપશો, કારણ કે ખાલી એડ્રેસથી નહીં ચાલે. નેટમાં બરાબર મળશે નહીં, ગૂગલ આંટી નહીં બરાબર બતાવે મેપમાં, તો પછી ફોન પણ એને કરવો પડે ને કે ભાઈ આમાં તો સહી નથી બતાવતું. તો ફોન નંબર પણ આપી દેવાના આપણા સાચા, આપણું એડ્રેસ આપી દેવાનું સાચું. અહીંનું શું છે? અપને ઘર નહીં ઈત સાથજી, 14 ભવન મેં કિતજી. 14 લોક બ્રહ્માંડમાં આપણું ઘર નથી, તો આપણે કયું એડ્રેસ આપવાનું? આ સંસારના ઘરનું? હા, એ જરૂરી છે, પણ વધારે જરૂરી કયું છે એ આપ તો વિચારતા થઈ જશે કે આ ઘર, અને એને પણ સમજમાં આવશે કે કયું ઘર બતાવ્યું આ સુંદર સાથે મને, તો ક્યારેક આપી દેવાનું. આપણું એ જ ઘર સાચું છે. અહીં તો નથી કે તા કારણ પિયુજી કરે રે પુકાર. સદગુરુ એટલે પુકાર કરે છે કે તુમ ક્યો સુતે ઈતજી. અહીંયા નથી ભાઈ, હાલો. અહીંયા શું કામ સુતા છો? કે પ્યારું પરમ ધામ આપણું રે લોલ, જાગીને જુઓ મારા સાથ જો. હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. ક્યું પરમધામ? એ પ્યારું પરમધામ આપણું, કે અહીં નથી. ઓ દુઃખ કે ઘર શોભી ના છોડે, તુમ યાદ ન કરો સુખ કે ઘરજી. આ દુઃખનું ઘર છૂટી જાય ત્યારે સુખનું ઘર યાદ આવે. શાસ્ત્ર સબો પે સાખ દિખાઈ, દિવાઈ તુમ અજહુ ના દેખો ચિત ઘરજી. કે પેલો કરોડિયો પોતાના દુઃખ રૂપી નાસવાન ઘરને છોડતો નથી, એમ જ આપણે અખંડ સુખને યાદ કરતા નથી, અખંડ પરમધામને યાદ કરતા નથી. જેમ કરોડિયો મકડી જેમ ઝાડ બનાવવાનું છોડતો નથી, એમ આપણે આપણા ઘરને પણ યાદ કરતા નથી. સદગુરુએ બધા શાસ્ત્રો દ્વારા પરમધામની સાક્ષી આપી છે કે શાસ્ત્ર સબો પે સાખ દિવાઈ. સદગુરુ મહારાજે બધા શાસ્ત્રોની અંદર સાક્ષી આપી છે, તુમ અજહુ ના દેખો ચિત્ત ધરજી. પણ હજી છતાં તમે તેને ચિત્ત દઈ એકાગ્ર ચિત્ત થઈ અને તમે એને સમજતા નથી, એની ઓળખાણ કરતા નથી. કારણ કે સદગુરુ જ આ સંસારમાં ઘર બતાવે કે જાકો તુમ સતગુરુ કો સેવો, તાએ इतनी पूछो खबर, ये संसार छोड़ चलेंगे अपन, तब कहाँ है हमारो घर. जाको तुम सत गुरु को सेવો. જે સદગુરુને આપણે સેવ્યા છે, સદગુરુને આપણે પૂછવાનું કે ધણીજી હે સદગુરુ, જ્યારે આ સંસાર છોડીએ ત્યારે આપણું ઘર કયું? કારણ કે એને શું કીધું કે અપના ઘર નહીં સાથજી, 14 ભવન મેં કિતજી. 14 લોક બ્રહ્માંડ ની અંદર આપણું ઘર નથી. તો સદગુરુને પૂછવાનું કે આપણે આ સંસાર છોડશું ત્યારે અમારું ઘર કયું? અને સદગુરુ બતાવશે તમારું કે સદગુરુ સાધો વાકો કહીએ જો અગમ કી દેવે ગમ, હદ બેહદ સબે સમજાવે ભાવે ભાને મન કો ભરમ. સદગુરુ સાધો વાકો કહીએ એને સદગુરુ કહેવાય. જો અગમ કી દેવે ગમ, જેને ખબર જ નથી દુનિયા વાળાઓને,
એની ખબર પાડે એ સદગુરુ. હદનું જ્ઞાન આપે, બેહદનું જ્ઞાન આપે, હદ બેહદ સબે સમજાવે, અને તમારી ને મારી ભ્રમણાને ભાને મન કો ભરમ, કે મનની અંદર જે ભ્રમણાઓના તરંગો ઉઠી રહ્યા છે, શંકાઓના તરંગો ઉઠી રહ્યા છે, એને ભાંગે સદગુરુ જ્ઞાનથી, તારતમથી એ ભ્રમણાને મિટાવી દે. એટલે કાલે કીધું કે ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. કે ભ્રમણાઓને ભાંગવી પડશે. આ તારતમ ભાંગી જ નાખે, ભાંગવી પડે નહીં, ભાંગી જ નાખે એવો આ તારતમ છે. એક ચમકતો સિતારો છે. અને સદગુરુ કહે છે કે એને તો તમે યાદ કરતા નથી, એને તો તમે યાદ કરો. બેહદ સુખ પાર બેહદ ઘર, બેહદ પાર શ્રી રાજજી, અક્ષરાતીત સુખ અખંડ દેવે કો મેં જગાવું તુમારે કાજજી. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ કેની વાત કરે, બેહદની પાર અક્ષર બ્રહ્મના સુખ અસીમ છે, પછી અને તેની પાર અખંડ પરમધામમાં આપણા ધણી વિરાજમાન છે, રાજજી છે. અને પછી અક્ષરાતીત સુખ અખંડ દેવે કો, તે અક્ષરાતીત ધણી શ્રી રાજજી મહારાજના અખંડ સુખને આપવા માટે હું તમને તમારી ભલાઈ માટે જાગૃત કરી મેં જગાવું તુમ્હારે કાજજી. આપણી ભલાઈ માટે સદગુરુ આપણને વારંવાર જગાડી રહ્યા છે. આપણા હિત માટે કદાચ બે શબ્દ સદગુરુ પ્રત્યેથી ક્યારેક કડવાહટ ન નીકળે, પણ ક્યારેક કદાચ ગુસ્સો નીકળી જાય તો એમાં પણ પ્રેમ હશે. આપણી ભલાઈ માટે માતા હોય એ બાળકને ખબર હોય, એ રમતો હોય કે જમતો હોય, એને ખબર હોય કે આની ભલાઈ આમાં જ છે, તો માતા એક થપ્પડ મારી દે ને તો માતાની અંદર એવી બુરાઈ ના હોય, એ બાળકની ભલાઈ માટે કરતી હોય. એમ આપણી ભલાઈ માટે આ શબ્દના પ્રહારો ક્યારેક ક્યારેક આપણે શ્રવણ કરતા હોય તો આપણી ભલાઈ માટે છે. ઇન્દ્રાવતીયામાં ઘણા બધા એવા શબ્દનો પ્રયોગ કર્યો છે કે જેમાં આપણું હિત છે. પૂરી વાણી આપણા હિત માટે છે, પણ ક્યારેક આપણે ન સમજીએ ને ત્યારે આપણી ભલાઈ માટે પણ એને પ્રેમથી શબ્દ કહ્યા છે. એ આપણે જ્યારે આમાં એક પછી એક ચરણને આપણે ચોપાઈ ચરણ શબ્દને આપણે વાંચતા જશું ને સમજતા જશું ને ત્યારે ખબર પડે. પછી કીધું પીવું પુકાર પુકાર થકે તુમ અજહુ જલબિન ગોતે ખાતજી. સદગુરુ મહારાજ પુકાર પુકાર કરીને ચાલ્યા ગયા અને હજી આપણે આમાં જ ગોથા ખાઈએ છીએ. કેમાં કે દિન ઉગતે સંજા હોત હે, દિવસ ઉગી ગયો અને હવે સાંજ પણ થઈ જશે. એટલે કે મારે મારા અસ્તિત્વને અસ્ત થવાનો સમય આવી ગયો, પણ મને ખબર પડી નહીં. એટલે સદગુરુ પુકાર કરે છે, પીછે આડી પડેગી રાત જી. રાત પડે એટલે રાત એટલે મૃત્યુ. कि पुकार चले मेरे पियू जी, मैं तो नींद में उलझी रे, अब ढूंढे मेरा जीव रे, सो सज्जन अब कित पाइए. पुकार चले मेरे पियूजी, કે પિયુજી પુકાર કરી કરીને થાક્યા, તમે કાયે ન જાગો રે સાથજી. ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. આ પ્રકાશ ગુજરાતીની ચોપાઈ છે અને આ પ્રકાશ હિન્દુસ્તાનીની ચોપાઈ છે કે પીયુ પુકાર કર પુકાર પુકાર થકે તુમ અજહુ ન જાગો સાથજી, दिन उगते संजा होत है, पीछे आडी पड़ेगी रात जी. રાત એટલે મૃત્યુ થઈ જશે હમણાં, એને રાત કહેવાય. પછી એ રાત કેટલી લાંબી હશે આગળ બતાવે છે. રાત પડી તબ કોઈ ન જાગે,
पीछे कोई ना करे पुकार जी, निशाए निद जोर बाढ़ेगी, पीछे बढ़ेगा विश्व विस्तार जी। रात पड़ता केवड़ी रात पड़से खबर से? 84 लाख योनिनी रात पड़से। આનું અસ્તિત્વ ગયું. કાંઈ મેં અને તમે સારા કર્મ ન કર્યા, સત્કાર્ય ન કર્યા, ભક્તિ ન કરી, આનું અસ્તિત્વ ગયું. એટલે મોટી રાત ફરી પાછી. આ 12 કલાકની રાત નહીં, 84 લાખ યોનિમાં ભટકવાની રાત. અને દિવસ જ્યારે મનુષ્ય તન ધારણ કરો ને ત્યારે જ ઉગે, બાકી રાત એટલી મોટી રાત કીધી સદગુરુ મહારાજે કે નાની રાત નહીં પડે, મોટી રાત પડશે. આવો મોકો ક્યારે મળશે? કે મનુષ્ય જન્મ अनमोल रे, इसे मिट्टी में मत घोल रे, फिर ना मिलेगा ऐसा समय, कभी नहीं कभी नहीं कभी नहीं रे। मनुष्य जन्म अनमोल रे, इस मिट्टी में मत घोल रे। કે આ મનુષ્ય જન્મ અનમોલ છે, એને માટીમાં મેળવી દેવાનું નથી. 5 તત્વનું તન તો એનો સમય થાય ત્યારે જશે, પણ એવા સત્કર્મ, એવા સારા કાર્ય, એવી ભક્તિ એ આપણને અખંડ ધામના દરવાજા ખોલશે. ફરી પાછું ત્યાં જવાથી અહીં આવવાનું નથી. ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે ન સૂર્યો ન શશાંકો ન પાવક યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. એ અર્જુન કે પરમ ધામમાં જવાથી કે હે અર્જુન, ત્યાં જવામાં કે ત્યાં સૂર્યની જરૂર નહીં, સૂર્ય ન શશાંકો ન પાવક, મારું એવું ચેતન પરમ ધામ છે કે ત્યાં જવાથી ફરી પાછું યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. એક વખત તે ધામમાં ગયા પછી આ સંસારમાં પાછું આવવાનું થતું નથી. એ દિવ્ય બ્રહ્મપુર પરમ ધામ છે, એ અહીં બેઠા બેઠા પ્રાપ્ત કરવાનું છે આ તનથી. એટલે જ વાત થઈ કેટલું અનમોલ છે કે પુત્ર, પરિવાર, પતિ, પત્ની, સમાજ તો બધી જ યોનિમાં 84 લાખ યોનિમાં છે, પણ મનુષ્ય યોનિની વિશેષતા છે કે એમાંથી બહાર કાઢવા માટે, માયામાંથી બહાર કાઢવા માટે એક સદગુરુ છે. અને એનું સેવન સદગુરુના, કારણ કે પદ્ધતિમાં પણ કીધું કે સદગુરુ ચરણ કો ક્ષેત્ર હૈ જહાં જાય સબ શોક. બધા જ શોક દુઃખ મિટાવી દે એ સદગુરુનું ચરણ એક આપણું ક્ષેત્ર બની જાય. એટલે કીધું કે રાત પડી તબ કોઈ ના જાગે. મોટી રાત પડશે ત્યારે કોણ જગાવશે? પશુ યોનિની અંદર મને ને તમને કોણ જગાવશે? કોઈ પીછે ના કરે પુકારજી. પછી તો કોઈ પુકાર પણ કરવાનું નથી. આ યોનિમાં પુકાર ચલે મેરે પિયુજી. સદગુરુ પુકાર કરી કરીને થાકી ગયા. નિશાએ નીંદ જોર બાઢેગી. જેમ મધ્યરાત્રિ થશે એમ નીંદ વધારે આવશે. પીછે બઢેગા વિશ્વ વિસ્તારજી. 84 લાખ રૂપી રાતમાં નિદ્રા એટલે કે અજ્ઞાનતા નું જોર વધી જશે અને જન્મ મરણ રૂપી આ વિષ ફેલાતું જશે. એક યોનિમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. એમાં આપણે ફરતા રહેશા જીવ. એ આપણે જીવ જેવા નથી. આપણે તો કોણ છીએ? બ્રહ્મ પ્રિયાઓ છીએ. સંજા લગે ધની રહેસી સાથ, કારણ તુમ અજહુના નિદ નિવારો જી. સાંજ સુધી ધણી સાથે રહેશે. સવારથી સાંજમાં શું કીધું? આ મનુષ્ય તન જ્યાં સુધી છે ત્યાં સુધી ધણી સાથે રહેશે. પહેચાન પીવું સુખ લીજીએ. સવારથી સાંજ સુધીમાં તમે ઓળખાણ કરી અને પીયુના સુખને પ્રાપ્ત કરીએ. તુમ અપના આપ વારડારોજી. તમે પોતાને ન્યોછાવર કરી દો, સદગુરુના ચરણમાં સમર્પણ કરી દો, ત્યારે તમને આ અખંડ ખજાનો મળશે.
એ ચોપાઈનો વિશેષ ખુલાસો આપણે આવતીકાલે કરશું. આજે સમય પૂરો થઈ ગયો. સુંદર સાજી, મળશું કાલે 7:15. આજના પ્રણામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય.